રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આમ તો ચરિત્ર હાલે છે હરિસેવકજીનું, પણ તબિયત મારી થોડી ખરાબ હોવાના કારણે હું રિપીટેશન કરી શક્યો નથી. એટલા માટે હું તમને મૌખિક બીજી વાતો સંભળાવીશ. મૌખિક વાતોમાં મારે ચૈતન્ય મહાપ્રભુના સપ્ત પ્રહરીય ભાવ વિશે સંભળાવવું છે. અમારા બાબા એમ કહે કે ચૈતન્ય મહાપ્રભુએ ક્યારેય મુખેથી એમ નથી કીધું કે હું ભગવાન છું, પણ એને લીલા કરીને દેખાડી છે કે હું ભગવાન છું. લીલા કરીને દેખાડી છે, એમ મુખેથી કોઈ દી બોલ્યા નથી. તો આજે સપ્ત પ્રહરિયા ભાવ છે, એ સપ્ત પ્રહરિયા ભાવમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પોતાની ભગવત્તા દેખાડી, અને જેનો જેવો ભાવ હતો ને એવા એને એની અંદર લીલા દર્શન થયા. કોઈ રામના ભક્ત હતા તો ચૈતન્ય મહાપ્રભુમાં રામ દેખાણા, જ્ઞાની હતા તો બ્રહ્મ દેખાણા, કોઈને કૃષ્ણ રૂપે દેખાણા, કોઈને વિષ્ણુ રૂપે દેખાણા. એમ અલગ અલગ રૂપમાં ચૈતન્ય મહાપ્રભુ બધાને દેખાય છે, જેવો જેનો ભાવ. તો એ સપ્ત પ્રહરિયા ભાવમાં 2-5 પ્રસંગો બહુ સરસ મજાના બને છે, એની આપણે ચર્ચા કરીએ. એક પ્રસંગ તો એવો હતો કે મુકુંદ દત્ત કરીને એક ભક્ત હતા ચૈતન્ય મહાપ્રભુના. તો સપ્ત પ્રહરિયા ભાવમાં ચૈતન્ય મહાપ્રભુ બધાઈને દર્શન દેતા હતા, બધાઈને દર્શનનો આનંદ આપતા હતા, પણ મુકુંદ દત્તને બોલાવતા નહોતા, મુકુંદ દત્તને યાદ કરતા નહોતા ચૈતન્ય મહાપ્રભુ. એટલે બધાય ભક્તોને ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે ચૈતન્ય મહાપ્રભુ આવા પ્રસંગે મુકુંદ દત્તને કેમ યાદ કરતા નથી. મુકુંદ દત્ત પણ એમના ભક્ત છે અને ચૈતન્ય મહાપ્રભુમાં અતિશય ગાઢ પ્રીતિ રાખે છે, તો મુકુંદ દત્તને કેમ યાદ નથી કરતા એમ. અને મુકુંદ દત્ત પણ ચૈતન્ય મહાપ્રભુ સામે આવતા છે ને ડરતો હતો એમ, એ ડરતા હતા. એટલે એક પડદા પાછળ છુપાઈને બેઠા હતા મુકુંદ દત્ત. તો બધા ભક્તો કહે છે કે પ્રભુ તમે મુકુંદ દત્તને કેમ યાદ કરતા નથી? મુકુંદ દત્ત તો આપનો પ્રિય ભક્ત છે. તો પ્રિય ભક્ત હોવા છતાં પણ આપ મુકુંદ દત્તને કેમ યાદ કરતા નથી? ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કે હું એને યાદ કરવાનો જ નથી, એને હું બોલાવાનો જ નથી, કે એ નકામો માણસ છે. તો કે કેમ નકામો કેમ? એ તો તમારો ભક્ત છે. તો કે ઉપર ઉપરનો ભક્ત છે, કે જ્ઞાની ભેગો બેસે છે તો જ્ઞાનની ચર્ચા કરે છે, ભક્ત ભેગો બેસે છે તો ભક્તિની ચર્ચા કરે છે. દૂધ અને દહીં બેયમાં પગ રાખે છે મુકુંદ દાતી કે, અને જ્ઞાનની ચર્ચા કરીને કે એ મારી જીભને કાપે છે, કારણ કે મને ભક્તિ પ્રિય છે. આ તો વાસ્તવિક વાત છે. ભગવાનને ભક્તિ અતિશય પ્રિય છે. ભક્તિ છોડીને કોઈ જ્ઞાન ચર્ચા કરે છે કેવળ, તો માનો કે ભગવાનની જીભને કાપે છે. કારણ કે ભગવાને ગીતાજીમાં કીધું છે ભક્તિ મને અતિશય પ્રિય છે, ભક્તિ દ્વારા જ જીવ મને જાણી શકે છે. ભગવાને ગીતાજીમાં એમ કીધું છે. એટલે કોઈ ભક્તિનો અનાદર કરે છે તો માનો કે ભગવાનની જીભ ઉપર પતરી મૂકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભક્તિ પ્રિયો માધવ, ભગવાનને ભક્તિ અતિશય પ્રિય છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે મુકુંદ દત્ત છે ને બે બાજુ પગ રાખે છે. જ્ઞાનીઓ ભેગો જ્ઞાન માર્ગના પગ રાખે છે, ને ભક્તિ માર્ગમાં તો કે મને ગમતું નથી, એટલે હું એને ક્યારેય દર્શન નહીં આપું. તો મુકુંદ દત્ત કોઈ બીજા ભક્તને કહે છે કે મહાપ્રભુને પૂછો તો ખરા કે મને ક્યારે દર્શન આપશે, મારો અપરાધ તો થયો છે, કે મેં બેયમાં પગ રાખ્યો છે, પણ મહાપ્રભુને પૂછો તો ખરા કે આ અપરાધનો ક્યારે માફ થશે અને ક્યારે મને દર્શન આપશે. ત્યારે કોઈ ભક્તએ મહાપ્રભુને પૂછ્યું કે મુકુંદ પડદા પાછળથી પૂછાવે છે કે તમે એને ક્યારે દર્શન આપશો, ક્યારે દર્શન દેશો, એ પૂછાવે છે, તો તમે બતાવો કે એને તમે ક્યારે દર્શન આપશો. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે એને કહી દેજો
કે કરોડ જન્મ પછી હું એને દર્શન આપીશ, હમ. 1 કરોડ જન્મ પછી દર્શન આપીશ. ત્યાં તો મુકુંદ પ્રશંસિત થઈ ગયો, આનંદમાં આવી ગયો અને નાચવા માંડ્યા મુકુંદ દત્ત કે આહા, 1 કરોડ જન્મ પછી પણ મને પ્રભુની કૃપા તો મળશે ને, હા 1 કરોડ જન્મ પછી પણ મને ભગવાનના દર્શન તો મળશે ને. મુકુંદ દત્ત નાચે છે, આનંદમાં આવીને નાચે છે. એનો આ આનંદ, એનો આ વિશ્વાસ જોઈને ચૈતન્ય મહાપ્રભુ કે છે બોલાવી લ્યો એને, મારી પાસે બોલાવી લ્યો, હું એને અત્યારે જ દર્શન આપીશ. અને પછી મુકુંદ દત્તને ચૈતન્ય મહાપ્રભુ તત્કાળ દર્શન આપે છે. તો શું કામ દર્શન આપ્યા? દર્શન એટલે આપ્યા એનું ધૈર્ય જોઈને કે આનામાં ધૈર્યની કેટલી તાકાત છે. એનું ધૈર્ય જોઈ અને એને દર્શન આપે છે. આ પ્રસંગ સાબિત કરે છે કે જે ભગવાનના મિલનમાં ધૈર્ય છે ને એને બહુ ઝડપથી દર્શન થશે. ધૈર્ય રાખો. ભગવાન કે જાઓ મારા ભક્તને દર્શન નથી દેવા એમ કેમ તો તમે ધૈર્ય રાખો. ધૈર્ય રાખશો તો તમને અવશ્ય દર્શન થશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ધીરજના ફળ મીઠા છે. મનુષ્ય ઉતાવળો થઈ જાય, અરે કરોડ જન્મ પછી દર્શન થશે ને, કરોડ જન્મ કોને જોયા છે ને, હવે એટલા જન્મ પછી શું રહેશે, આમ ઉતાવળો થઈ જાય છે. ઉતાવળા નહીં થવાનું. ધૈર્ય રાખવાથી ભગવાનના દર્શન અવશ્ય થાય છે જીવને. એટલે મનુષ્યએ થોડું થોડું ધૈર્ય રાખવું જોઈએ. આવી વસ્તુ છે. તો મનુષ્ય ભગવાનના દર્શનને પામી શકે છે અને ભક્તિ દ્વારા ઝડપથી દર્શન પામી શકે છે. કારણ કે ગીતાજીમાં ભગવાને કીધું છે કે ભક્તિ દ્વારા પ્રાપ્તુમ દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ ત્રણેય વસ્તુ થઈ શકે છે. પ્રાપ્તુમ એટલે મને પ્રાપ્ત કરી શકે છે, દ્રષ્ટુમ એટલે મને જોઈ શકે છે, અને પ્રવેશતુમ એટલે મારી લીલામાં પ્રવેશ કરી શકે છે. આવું ગીતાજીમાં લખેલું છે. પ્રાપ્તુમ દ્રષ્ટુમ પ્રવસ્તુમ. તો ભગવાનના દર્શન દ્વારા આ રીતે જીવ ભગવાનનો બની શકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ જ નથી, કોઈ શંકા જ નથી. આવી વસ્તુ છે. પછી ઈ સપ્તપ્રહરીય ભાવમાં એક બીજો મીઠો પ્રસંગ ઈ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ એમ કે છે શ્રીધર ખોલા બેચાને બોલાવો, શ્રીધર ખોલા બેચાને બોલાવો. મારે કે શ્રીધરના દર્શન કરવા છે, શ્રીધરને દર્શન દેવા છે, શ્રીધરને બોલાવો. એટલે ભક્તો બધા આશ્ચર્યમાં પડી ગયા કે મહાપ્રભુ એક શૂદ્ર શ્રીધરને કેમ યાદ કરે છે. શ્રીધર શૂદ્ર હતો. તો બધાને આશ્ચર્ય થાય છે કે મહાપ્રભુનું શૂદ્રને યાદ કરવું થોડુંક આશ્ચર્ય તો આપે છે કે મોટા મોટા ભક્તોને છોડીને, બ્રાહ્મણોને છોડીને મહાપ્રભુ એક શૂદ્રને કેમ યાદ કરે છે. પણ ભક્તિમાં કોઈ જાતપાત હોતી નથી. શૂદ્ર હોય અને ભગવાનનું ભજન કરતો હોય તો એ ભગવાનનો પ્યારો છે, ભલે શૂદ્ર રહ્યો. અને કોઈ બ્રાહ્મણ હોય પણ ભગવાનનું ભજન નથી કરતો તો એ ભગવાનને પ્યારો બની શકતો નથી. તો એ ભગવાનનો કદાપી પ્યારો બની શકતો નથી. કારણ કે ભગવાનને ભક્તિ અતિશય વાલી છે. જેનામાં ભક્તિ છે એ જ ભગવાનનો પ્યારો છે. એમાં કિંચિન માત્ર સંશય નથી, કિંચિન માત્ર સંશય નથી. તો શૂદ્ર હતા તો શ્રીધર ખોલા બેચાને યાદ કરે છે મહાપ્રભુ. તો બધા પૂછે છે પ્રભુ તમે શ્રીધર ખોલા બેચાને કેમ યાદ કરો છો? એ કે એને હું તમારી ભક્તિ કરી છે કે એ તો દુકાન હલવે છે ખોલા બેચાની, તમે એને કેમ યાદ કરો છો? ત્યારે ચૈતન્ય મહાપ્રભુ એમ કે છે કે હું શ્રીધરને એટલે યાદ કરું છું કે એના કેળાના પત્તા ઉપર મેં ખૂબ ભોજન કરેલું છે. પેલા કેળા હોય ને એની છાલનો થોડ પણ બને અને એ થોડમાંથી સબ્જી પણ બનાવે બંગાળી લોકો. તો એ થોડની સબ્જી ચૈતન્ય મહાપ્રભુ ખાતા. શ્રીધર ખોલા બેચારીને પત્તું, શ્રીધર પત્તા પણ વેચતો મોટા મોટા કે જેમાં ભોજન કરી શકાય. તો શ્રીધરના પત્તા અને થોડનો બહુ ચૈતન્ય મહાપ્રભુ ઉપયોગ કરતા. એટલે આજે પ્રસન્ન થઈ ગયા છે કે હું શ્રીધરને કૃપા કરવા માંગુ છું કારણ કે એના પત્તા ઉપર મેં ખૂબ ભોજન કર્યું છે. શ્રીધર ખોલા બેચા છે ને ચૈતન્ય મહાપ્રભુ પૈસા ન લેતા પત્તાના. એટલે એને જો એક નાની સેવા પણ કેવડી મોટી કૃપા કરી જાય છે.
હમ ને કઈ તો ધંધાદારી માણસ હતો, દુકાન હલાવીને બેસતો હતો, પણ એક આ ખોલા બેસતો હતો ને મહાપ્રભુને મફત આપતો હતો પત્તા અને થોડ, તો એટલાથી જ એની કૃપા થઈ ગઈ. હમ ન જાને કોણ સે ગુણ પે દયા નિધિ રીઝ જાતે હે. કોણ જાણે ક્યાં ગુણ ઉપર ભગવાન રીઝી જાય છે એ કઈ કહી શકાતું નથી. હા બિલકુલ કહી શકાતું નથી. નાના નાના ગુણ ઉપર પણ પ્રભુ રીઝી જાય છે. હમ નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો શ્રીધર ખોલા બેચા ઉપર આ ગુણના કારણે રીઝી ગયા. બીજું શ્રીધરમાં એક ગુણ બહુ સારો હતો, મને બહુ ગમે છે. એ શ્રીધર આખી રાત ઊંચા સાદે કીર્તન કરતો હે. આખી રાત મોટે મોટેથી કીર્તન કરતો શ્રીધર. તો ઓલા પાસ પડોશ વાળા એને કહેતા કે શ્રીધર તું આખી રાતે મોટે મોટેથી કેમ કીર્તન કરે છે? કે અમારી નીંદર બગડે છે. તારે કીર્તન જ કરવા હોય તો તું મનોમન કીર્તન કર, પણ તું આટલી જોર જોરથી ન બોલી કે જોર જોરથી બોલસ ને અમારી નીંદર બગડે છે. તો શ્રીધર ખોલા બેટા કે એટલે જ હું જોર જોરથી કીર્તન કરું છું કે દિવસના તો તમે કામ ધંધો કરો છો, કાંઈ ભજન કરતા નથી અને રાત્રે સૂતા પડ્યા રહ્યો છો એ કે એટલે રાત્રે તમારા કાને ભગવાનનું નામ જાય ને એટલે હું કીર્તન કરું છું. આવી તો શ્રીધર ખોલા બેચાની ઉદારતા હતી. આવી ઉદારતા હતી ત્યારે પ્રભુ એના ઉપર પ્રસન્ન થયા છે. એમ થોડા પ્રસન્ન થાય છે. પોતે દીના ધંધો કરતો અને રાત્રે જાગી જાગીને કીર્તન કરતો. ધન્ય છે એ ભક્તને કે જેને ભગવાનનું નામ સંભળાવવાનો આવડો હરખ છે. નિશ્ચિત ભગવાનનું જે નામ છે કલ્યાણકારી છે, મંગલકારી છે, અને ભગવાનનું નામ કોઈ સાંભળે છે તો પણ એના તત્કાળ કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. બોલે નહીં તો કાંઈ નહીં, એ નામ સાંભળશે ત્યાં જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જશે. એમાં કિંચિન માત્ર સંશય નથી. એટલે મહાપ્રભુ શ્રીધર ખોલા બેચાને બોલાવે છે અને શ્રીધર આવે છે અને મહાપ્રભુના દર્શન અને કૃપાનો લાભ પ્રાપ્ત કરે છે. હવે આ સપ્ત પ્રહરિયા ભાવમાં એક દિવ્ય ઘટના ઈ બને છે કે ચૈતન્ય મહાપ્રભુ એની માને દર્શન નથી આપતા. એટલે ભક્તોને આશ્ચર્ય થયું કે માને કેમ દર્શન નથી આપતા? ભાઈ તો જનની કહેવાય, માં કહેવાય, એના ઉપર એ કૃપા થવી જોઈએ ને. એટલે બધા ભક્તોએ પૂછ્યું કે પ્રભુ તમે બધાયને દર્શન આપો છો પણ તમારી માતાને દર્શન નથી આપતા, એનું કારણ શું? માને પણ બોલાવી લ્યો દર્શન કરે. મહાપ્રભુ કે નહીં, મારી માં ભક્ત અપરાધી છે અને ભક્ત અપરાધીને હું દર્શન દેતો નથી. તો ક્યારે પ્રભુ શું અપરાધ કર્યો તમારી માએ? તો કે મારો મોટો ભાઈ વિશ્વરૂપ ઘરેથી ભાગી ગયો ને એટલે મારી માં આમાં સારો નહીં, અદ્વૈત આચાર્યમાં અભાવ કરે છે કે અદ્વૈત આચાર્યના સત્સંગથી જ મારો ભાઈ ઘર છોડીને ભાગી ગયો છે. એટલે એ અદ્વૈત આચાર્યમાં અભાવ રાખે છે કે આના સત્સંગથી જ મારો ભાઈ ભાગી ગયો છે, એટલે કે હું એને દર્શન નહીં દઉં, કારણ કે એને અદ્વૈત આચાર્યમાં અભાવ છે. અદ્વૈત આચાર્યએ તો અમુકનું મારા ભાઈનું જીવન સુધાર્યું, આ સંસારમાંથી છોડાવ્યો, અને મારી માં એમાં જ અભાવ રાખે છે એટલે દર્શન નહીં દઉં. ત્યારે ભક્તો પ્રાર્થના કરે છે કે પ્રભુ માનું હૃદય છે ને, માનું હૃદય છે, દીકરો ભાગી ગયો એટલે એને એવી પીડા થાય છે, પ્રભુ તમે દર્શન આપી દો, એ કે તમે એના પર કૃપા કરી દો. ત્યારે મહાપ્રભુએ કીધું કે તમે બધા કયો છો તો એને કહો કે અદ્વૈત આચાર્યની માફી માંગી લઈએ તો હું દર્શન આપીશ. પછી સચી માતા અદ્વૈત આચાર્યની માફી માંગે છે